કે ક્યાંય આપવા છે. હું તો એમ કહું છું કે બોલાય નહીં, પણ હું બોલું છું કે તમારે આગળ કોઈ ખરડો લઈને આવે ને કે ભાઈ આપો ને, મારે મંદિર બનાવવું છે, તો તમે 5 લાખ લખાવી દેશો. તો 5 લાખ નહીં, પણ અહીંયા ફૂલ નહીં તો ફૂલની પાંખડી અહીંયા આપો. આશરો મનોદિવ્યાંગનો 500 કરતા વધારે મંદ બુદ્ધિ ભાઈઓ અને બહેનોનો આ આશરો, આ આશરાની વિઝિટ અને મુલાકાતે આવેલા મહેમાન નામ જણાવશો? સીવી પટેલ. કઈ જગ્યાએથી આવો? મુંબઈથી. મુંબઈથી. હા. અને તમારું નામ? તમારું? રણછોડભાઈ. જણાવશો કે આ માનવ પરિવાર ટ્રસ્ટની વિઝિટ અને મુલાકાતે આવ્યા. આ માનવ પરિવાર ટ્રસ્ટ આવા મનોદિવ્યાંગ ઘર પરિવાર વિહોણા માનસિક બીમાર ભાઈઓ અને બહેનોને આશરો આપે છે. આ સંસ્થા આ કેવી રીતે તમને ખબર પડી? મેં 1 વર્ષ થયું કે વર્ષથી થોડા 2 મહિના વધારે થયા છે, ત્યારે મારામાં એક વિડીયો આવ્યો, એટલે મેં જોયો. પણ પછી મારે ઓલું થયું ને, એને ફોનથી મેં એક વાતચીત કરી કે ભાઈ કેટલા માણસો છે, શું છે. તો એમાં એને કીધું 300 આજુબાજુ છે. જી, બરાબર છે. પછી મારે કાંઈ આવવાનું નહીં, અને પાછી મારા ફોન નંબર નીકળી ગયા હતા એના, એટલે પાછો ફરીને વિડીયો આવ્યો અને ફરીને મેં એને ઓલું કર્યું. પછી મને એમ થયું, મેં મારા 2-4 દોસ્તારને મેં મૂકી દીધા કે ભાઈ આ છે એમ, કારણ કે હું મુંબઈથી અહીંયા આવું મારા ગામડે ત્યારે જ અહીં હું આવી શકું. એટલે મેં કહી દીધું કે ભાઈ ભૂલાય નહીં, મારા દોસ્તારમાં હોય તો ક્લિક કરીને જોઈ લો. ચોક્કસ. એટલે પછી મેં જોયું, કીધું, પછી ફોન નંબર મને એમાં તો નંબર વાંચો. મેં પછી ફોન કર્યો કે મેં ફરીને કે ભાઈ મારે આવવું છે, તમારી વિઝિટ લેવી છે, તો ક્યાં અને કેવી રીતે શું છે મને આખું એડ્રેસ મોકલો. પછી અમારા ગામમાં જઈને મેં કીધું તો કે આ જોયેલું છે, અહીંથી 30 કિલોમીટર થાય આપણા ગામડેથી જવા છે. અમે લોકો જોયું તો મેં એને કીધું તમે મારી સાથે આવો તો સારી વાત છે. એટલે આ ભાઈઓ અમારા બધા હારે આવ્યા છે, હવે મારા દોસ્તારો છે, મારા નાના ભાઈ છે, અમે સાથે આવ્યા છે. અને ખબર પડી કે 300 જ હતા, એના અત્યારે 500 થી 550 થઈ ગયા છે. લેડીઝ છે. આજથી 1 વર્ષ પહેલા ટેલિફોનિક વાત થઈ. ટેલિફોનિક વાત થઈ. બાકીની રસોઈ દાળ ભાત શાક આ લોકો રોજે રોજ બનાવે છે, રોજે રોજ ભોજન કરાવે છે, સમજ્યા. સવારે, બપોરે, સાંજે. સવારે નાસ્તો આપે, બપોરે દાળ ભાત શાક, સાંજે જમવાનું આપે છે. અને બહુ સારી વ્યવસ્થા અને બહુ સારું છે. કોઈ પણ એવી ઈચ્છા થાય કે ક્યાંય આપવા છે, હું તો એમ કહું છું કે બોલાય નહીં, પણ હું બોલું છું કે તમારે આગળ કોઈ ખરડો લઈને આવે ને કે ભાઈ આપો ને, મારે મંદિર બનાવવું છે, તો તમે 5 લાખ લખાવી દેશો. તો 5 લાખ નહીં, પણ અહીંયા ફૂલ નહીં તો ફૂલની પાંખડી અહીંયા આપો, કરો, એને જમાડો, અહીંયા વિઝિટ લ્યો. અમે તો વિઝિટ લીધી અને અમને બહુ સરસ લાગ્યું અને બહુ સારું લાગ્યું. બીજી વખત અમે ચોક્કસ આવીશું. મારા ભાઈબંધ દોસ્તારોમાં હું આ બધું કહીશ, અને જેને મારે હારે જે આવ્યા છે ને એ લોકો કદાચ આઈના આશ્રમમાં એ લોકોએ નક્કી કરી નાખ્યું કે અમે આખું ગ્રુપ થઈ અને 1 મહિનાના દાળ ચોખા આપશું. એવું આ લોકો અત્યારે એવું કરે છે. ભાઈ આમ મળીને અમે એકલા ન કરીએ કે પણ 1 વર્ષના, કારણ કે 1 દિવસના કેટલા જોઈએ છે? 55 કિલો. 55 કિલો 1 દિવસના જોઈએ છે. તો 1 મહિનાના આપવા હોય તો કોઈ એક માણસ ના આપી શકે, અને આપી બી શકે એવું નથી, પણ બધા મળીને કરે તો બધાને ભાવ થાય, બધાને સારું થાય. એ પાછા બીજાને કહે કે ભાઈ અમે આજે 15 જણા મળીને કર્યું છે, તો તમે ફિરો અને હાલો આપણે જઈએ. તો આવો, પધારો. અને બહુ સારું છે. મેં વિઝિટ લીધી, મને બહુ આનંદ આવ્યો, બહુ સારું થયું, અને બીજી વખત જરૂર ને જરૂર પધારીશ. જય હિન્દ. મિત્રો, આ હતા આપણી સાથે બોમ્બેથી સીવી પટેલ, દહીંથરા દામનગરના મૂળ, અને મુંબઈમાં હાલ તેઓ બિઝનેસ અર્થે જોડાયેલા છે મુંબઈ સાથે. અને આ માનવ પરિવાર ટ્રસ્ટની વિઝિટ, મુલાકાત અને ભોજન કરાવવા માટે આવેલા હતા. માનવ પરિવાર ટ્રસ્ટની વધારે કોઈ પણ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર સંપર્ક કરી શકો. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર.